જૂનાગઢના ચર્ચાસ્પદ ગણેશ ગોંડલ કેસમાં નવી અપડેટ છે એ સામે આવી છે. જે દલિત યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો એ યુવકના પિતા રાજુભાઈ સોલંકી સહિતના દલિત આગેવાનો ગઈકાલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત રાજ્યના મોટા પોલીસ અધિકારીઓને મળવાના હતા અને કેટલીક માંગણીઓ છે એ મંત્રી પાસે મૂકવાના હતા. ગઈકાલે સાંજે 4 વાગ્યાનો બેઠકનો સમય આપવામાં આવ્યો હતો, પણ મીટિંગ કેન્સલ થઈ. નવો સમય આવ્યો રાતે 9 વાગ્યે હર્ષ સંઘવીના બંગલે, પણ આ બેઠક પણ શક્ય ન થઈ શકી. અંતે પોલીસ અધિકારીઓ સાથે દલિત આગેવાન રાજુ સોલંકીની વાત થઈ, જેમાં તેમણે 17 માંગણીઓ પોલીસ અધિકારીઓ સામે મૂકી હતી. આમાંની એક માંગ હતી ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનું રાજીનામું લેવામાં આવે, અને બીજી માંગ હતી કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે કાવતરાનો ગુનો નોંધવામાં આવે. જેના જવાબમાં પોલીસે શું કહ્યું તેની વાત કરીએ આ વિડીયો. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું ઇમરાન. વાત છે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં આવેલા જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલની, જે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો દીકરો છે. તેણે જૂનાગઢમાં દલિત યુવક પર ખૂની હુમલો કર્યો હતો એવો પીડિત સંજય સોલંકી અને તેના પિતા રાજુ સોલંકીનો આક્ષેપ છે. આ ચકચારી બનાવ મામલે છેલ્લા ઘણા દિવસોથી દલિત યુવકના પિતા સહિતના દલિત આગેવાનો જે માંગણી કરી રહ્યા છે એને લઈને તેઓ ગઈકાલે ગાંધીનગર પહોંચ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીને તેઓ મળી શક્યા નહોતા, પણ આજે તેમને રોકાવાનું કહેવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીને તેઓ મળ્યા હતા. તેમના 17માંથી 15 મુદ્દા માન્ય રાખવામાં આવ્યા છે. એમાંથી જે માંગણીઓ સ્વીકારવામાં આવી એની વાત કરીએ તો કલમ 120માં ગુનાહિત કાવતરું રચવામાં જયરાજસિંહ જાડેજાને સહ આરોપી બનાવવામાં આવે. બીજા 3 આરોપી જે પોલીસ બની ફરિયાદી પાસે આવ્યા હતા તેમની અટકાયત કરવામાં આવે. રિવોલ્વર જેવા હથિયાર કબજે કરવા, તમામ આરોપીના મોબાઈલ ફોન કબજે કરીને તેને FSLમાં મોકલવા. સિકંદર બાપુ નામના શખ્સે દલિત યુવકનું લોકેશન બતાવવામાં મદદ કરી હતી, એની ધરપકડ કરવી. સરકાર તરફે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે ખાસ સરકારી વકીલ મૂકવા, કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરાવી. જે જગ્યાએ માર મારવામાં આવ્યું એ જગ્યાના માલિકોની પણ મદદગારીમાં ધરપકડ કરવી. આ રીતે કુલ 17 માંગણી છે, એમાંથી 15 માંગણી સ્વીકારવામાં આવી છે એવું રાજુભાઈનું કહેવું છે, જેની ખાતરી લેખિતમાં પણ રાજુભાઈ સોલંકીને પહોંચાડવામાં આવશે. જ્યારે ધારાસભ્ય ગીતાબા પાસેથી રાજીનામું લેવું એ સહિત કેટલીક માંગણીઓ પણ કરવામાં આવી હતી, જો કે એ માંગણીઓ સ્વીકારવામાં આવી નથી. આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.